વિશ્વના 2600 પ્રદેશો એટલે કે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યો, જેના ટોપ 50 રાજ્યોમાંથી ભારતના 9 રાજ્યનો સમાવેશ થાય છે, જેમાંથી એક રાજ્ય આપણું ગુજરાત પણ છે. ગુજરાતને ક્લાઇમેટ રિસ્કથી, ક્લાઇમેટ ચેન્જથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તેની વરસાદી પેટર્નમાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ આવ્યો છે. ઓવરઓલ વરસાદ વધ્યો છે અને વરસાદી દિવસો ઘટ્યા છે. ટૂંકા ગાળામાં એક્સ્ટ્રીમ ઇવેન્ટો વધી છે, જેનાથી પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે. આ પ્રકારની ઘટનાઓના લીધે જેને કહી શકાય કે જે સૌરાષ્ટ્ર રિજનમાં વધુ ઓછો વરસાદ પડતો હતો ત્યાં વધુ વરસાદ પડતો થઈ ગયો, અને જ્યાં દક્ષિણ ગુજરાતમાં જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં ઓછો થઈ ગયો. પરિસ્થિતિ એવી છે કે એક્સ્ટ્રીમ ઇવેન્ટો વધી ગઈ, જેનો ભોગ આપણા ગુજરાતના ખેડૂતો હાલ બની રહ્યા છે, અને આવનારા સમયમાં સૌ ગુજરાતી ભોગ બનશે. ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ, આ તો ગુજરાત રાજ્યની સરકારી સંસ્થામાં થયેલો રિપોર્ટ જણાવે છે કે ગુજરાત રાજ્યમાં દ્વારકા વિસ્તારથી લઈ અમરેલી સુધીનો દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, પોરબંદરનો સમાવેશ થાય છે, ત્યાં રેનફોલ એટલે કે વરસાદની પ્રક્રિયામાં ખૂબ મોટા પ્રમાણમાં બદલાવ જોવા મળ્યો છે. અને આ બધું જ માત્ર ને માત્ર જે પ્રકારના દેશમાં પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જના કિસ્સાઓ વધી રહ્યા છે, ક્લાઇમેટ રિસ્કના કિસ્સાઓ વધી રહ્યા છે, તેના લીધે થઈ રહ્યું છે. આપણા કરતાં આંધ્રપ્રદેશનો દરિયા કિનારો નાનો છે, છતાં ત્યાંની સરકાર વાવાઝોડાથી બચવા માટે અને ક્યાંક ને ક્યાંક પર્યાવરણને સુધારવા માટે ગ્રેટ ગ્રીન વોલ બનાવવા જઈ રહી છે, જેમાં દરિયા કિનારાનું બાયોશિલ્ડિંગ કરશે. જ્યારે ગુજરાત રાજ્યનો સૌથી લાંબો દરિયા કિનારો હોવા છતાં આ ચિંતા ગુજરાત સરકારને કેમ થતી નથી? ગુજરાત સરકાર આ 3 દાયકા એટલે કે 30 વર્ષના ડિકેડમાં, 30 વર્ષ એટલે 3 ડિકેડમાં હજી પણ ગુજરાત સરકાર શીખ નથી લઈ શકતી કે ગુજરાત સરકારને ક્લાઇમેટ રિસ્કના કારણે ક્યાંક લીલો દુકાળ જોવા મળે છે બનાસકાંઠા જેવા વિસ્તારમાં, કે ખેતરો તો લીલાછમ હોય પણ પાકે કંઈ નહીં, કે માત્ર ખેતરોના જઈને પાકના નુકસાનનું સર્વે કરવાથી પૂરું નહીં થાય. પર્યાવરણ મંત્રીને ચિંતા કરવી પડશે પર્યાવરણની, કે આ પર્યાવરણનો બચાવ કેમ કરશું. તો એ પર્યાવરણ મંત્રી આ પર્યાવરણમાં આવી ઘટનાઓ કેમ ઘટી શકે તેના માટે શું નક્કર પગલાં ભરશે, તે સૌથી મોટો સવાલ છે.